તો જામનગરમાં ભ્રષ્ટાચારની ફરિયાદમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। કસ્ટમ્સ કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ રાજનંદા મોહિતે ઇન્સ્પેક્ટર જશરાજ ખત્રીને સસ્પેન્ડ કર્યા છે। સોનાની નિકાસ માટેના વન ટાઈમ સર્ટિફિકેટ માટે લાંચ માંગવામાં આવી હતી। કસ્ટમ્સ ઓફિસમાં સર્ટિફિકેટ મેળવવા જતા વેપારી પાસેથી લાંચ માંગવામાં આવી હતી। સર્ટિફિકેટની અવેજીમાં કસ્ટમની ઓફિસમાં ઇન્સ્પેક્ટરને લાંચ આપવામાં આવી હતી। ભ્રષ્ટાચારની ફરિયાદને પગલે હવે કસ્ટમ કમિશનરની બંને કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો જામનગરમાં ભ્રષ્ટાચારની ફરિયાદમાં હવે આ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ રાજનંદા મોહિતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઇન્સ્પેક્ટર જશરાજ ખત્રી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં ભ્રષ્ટાચારની જે ફરિયાદ થઈ હતી, કડક કાર્યવાહી થઈ છે, શું વિગત? જી, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર જે કસ્ટમ ના અધિકારીઓ સામે જે ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવી હતી, જેમાં જે સોનાની જે હેરફેર કરતા હોય તે વેપારીઓને જે કસ્ટમના જે સર્ટિફિકેટની જરૂર હોય છે તે સર્ટિફિકેટ કઢાવવા માટે જે વેપારી છે તે કસ્ટમ ઓફિસે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે આ સમગ્ર ઘટના છે તે બની હતી, જેમાં જે કસ્ટમના અધિકારીએ વેપારી પાસેથી પૈસા માંગ્યા હોવાનું સામે આવ્યું હતું। તેમજ જે વેપારી છે તેના દ્વારા સમગ્ર મામલો છે તેનો એક વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, જેને લઈને જે વેપારી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને હાલ જે કસ્ટમ વિભાગના જે કમિશનર છે તેના દ્વારા બે જે કસ્ટમ અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।